આજથી થોડાક દિવસ પહેલાં ભરૂચના ઝઘડિયા જીઆઈડીસીમાં મેટ્રોપોલિટન કંપનીમાં ધારાસભ્ય ચૈતર વસાવા અને રોશન વસાવા નામના એક વ્યક્તિ સાથે જે છૂટા હાથની મારામારી થઈ હતી, તેમાં આમ આદમી પાર્ટીના નેતા પિયુષ પટેલ, સર્જન વસાવા અને રજની વસાવા સામે પણ પોલીસે ગુનો નોંધ્યો હતો અને તેમાં ત્રણે જે પોલીસ ચોપડે આરોપી છે તેમની ધરપકડ થઈ છે। ત્યારે આ મામલે શું કહી રહ્યા છે આમ આદમી પાર્ટીના નેતા સંદીપ વસાવા, તેમણે શું ખુલાસો કર્યો છે, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। વાત કરીએ તો થોડા સમય પહેલાં ભરૂચના ઝઘડિયા જીઆઈડીસી ખાતે મેટ્રોપોલિટન કંપનીમાં બ્લાસ્ટની ઘટના બની હતી ને આમાં એક યુવાનનું મોત પણ નીપજ્યું હતું ને કેટલાક લોકો ઈજા પામ્યા હતા। ત્યારે મૃતકના પરિવારજનોએ ધારાસભ્ય ચૈતર વસાવાનો સંપર્ક કર્યો હતો ને પીડિત પરિવારને ન્યાય અપાવવા માટે ધારાસભ્ય ચૈતર વસાવા કંપની પહોંચ્યા। તેના દરમિયાન ઘર્ષણની સ્થિતિ નિર્માણ પામી હતી। આ બાબતે 3 જેટલી ફરિયાદ ધારાસભ્ય ચૈતર વસાવા સામે ભરૂચ પોલીસે કરી હતી। સાથે જ સૌ આરોપીમાં આપના ભરૂચ જિલ્લા પ્રમુખ પિયુષ પટેલ, સર્જન વસાવા અને રજની વસાવાનું પણ નામનો સમાવેશ થાય છે। આ મામલે પોલીસે આ ત્રણે લોકોને નોટિસ પાઠવીને જવાબ માટે બોલાવ્યા હતા અને ત્યારબાદ ગઈકાલે રાત્રિ દરમિયાન તેમની ધરપકડ કરી લેવામાં આવી છે। આ બાબતને લઈને આદિવાસી નેતા સંદીપ વસાવાનું નિવેદન સામે આવ્યું છે। શું કહી રહ્યા છે તેઓ તે સાંભળો। આમ આદમી પાર્ટીના ભરૂચ જિલ્લા પ્રમુખ પિયુષ પટેલ સહિત કેટલાક આમ આદમી પાર્ટીના નેતાઓની પોલીસે જે ધરપકડ કરી છે, ત્યારે આ મામલે આમ આદમી પાર્ટીના ભરૂચના નેતા સંદીપ વસાવા જોડાઈ ચૂક્યા છે। તેમની સાથે વાતચીત કરીએ। સંદીપભાઈ, ગઈકાલે જે સમન્સ આવ્યો હતો ચૈતર વસાવાનો અગાઉ જે મામલો હતો જીઆઈડીસી વાળો, તે કેસમાં જેમાં પિયુષ પટેલ સહિતના નેતાઓનો સમાવેશ થાય છે, પછી રાત્રે સમાચાર મળ્યા ધરપકડ થઈ છે। શું કારણ છે ધરપકડ પાછળનું? અગાઉ એમને ગઈકાલે હાજર રહેવા માટે સમન્સ પાઠવવામાં આવેલો હતો અમારા આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ પિયુષભાઈ પટેલ, ઝઘડિયા તાલુકા પ્રમુખ સર્જન વસાવા અને વલિયાના આગેવાન આમ આદમી પાર્ટીના રજની વસાવા। તો અમે બધા એમની સાથે બધા ગયા હતા ત્યાં। સતત એમની 6 કલાક પૂછપરછ કરી અને સાંજે પછી એમની અટકાયત કરી હતી। અને ત્યાંથી પછી સીધા એમને ઝઘડિયા પોલીસ સ્ટેશન ખાતે લઈ ગઈને ત્યાં ઝઘડિયા પોલીસ લોકઅપમાં રાખવામાં આવેલા હતા અને આજે સવારથી જ એમનું મેડિકલ ચેકઅપ કરાવી અને પછી એમને એસપી ઓફિસે લઈ જવામાં આવેલા છે। કયા કેસમાં ધરપકડ કરી છે? કેમ કે એવું નિવેદન નોંધવાની વાત હતી, પછી ધરપકડ એકદમથી કેમ? હા, ઝઘડિયા જીઆઈડીસી માં જે ઘટના ઘટી હતી મેટ્રોપોલિટન કંપનીમાં, કે જે ત્યાં આગ લાગવાની ઘટના હતી અને પીડિત પરિવારને જ્યારે ન્યાય અપાવવા માટે માન્ય ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવા ગયા હતા, ત્યારે તેમની સાથે ત્યાં સર્જનભાઈ છે, પિયુષભાઈ છે, રજનીભાઈ પણ હતા। પરંતુ આમાં શંકા ત્યાં જાય છે કે જે અંદરની જે ઘટના હતી એમાં રજનીભાઈ અને ચૈતરભાઈ હતા અને પિયુષભાઈ અને સર્જનભાઈ બહાર હતા, તેમ છતાં પણ એક સરખી જ કલમો આ બધા પર લગાવી અને સત્યનો અવાજ દબાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો હોય એવું અમને લાગી રહ્યું છે। જે રીતે એક બાદ એક આદિવાસી નેતાઓ પર જે આ કેસો થઈ રહ્યા છે, ધારાસભ્ય ચૈતર વસાવાની વાત હોય, પછી તેમાં જે નામ લીધા સર્જન વસાવા હોય, રજની વસાવા હોય કે પછી પિયુષ પટેલ હોય, આમ આદમી પાર્ટીના નેતાઓ પર જે કેસો થઈ રહ્યા છે એ બાબતને કઈ રીતે જોઈ રહ્યા છો તમે? કેમ કે ઘણી બધી જગ્યાએ તમારી તાલુકા પંચાયત બનીને જિલ્લા પંચાયત એકરા। જી ચોક્કસ। આમાં જ્યારથી નર્મદા જિલ્લા પંચાયત આખી આમ આદમી પાર્ટીની બની છે અને માન્ય ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવાની આગેવાનીમાં 400 કરતા પણ વધારે ઉમેદવારો ચૂંટાયા છે, ત્યારથી ભાજપ બોખલાઈ ગઈ છે અને ભાજપ ને જાણે કે આવનારી વિધાનસભામાં પોતાની હાર ભરી ગઈ હોય આદિવાસી બેલ્ટ પર, માટે હમણાંથી જ ભાજપ જાણી જોઈને આમ આદમી પાર્ટીના નેતાઓને હેરાન કરી રહી છે, એમને ડરાવી રહી છે, ધમકાવી રહી છે અને જ્યાં જ્યાં પ્રજા માટે અવાજ ઉઠાવે છે ત્યાં પણ પ્રજા માટે અવાજ ન ઉઠાવે એના માટે આમ આદમી પાર્ટીના નેતાઓને દબાવી રહી છે, એમના પર ખોટા કેસો કરીને એમને જેલમાં ધકેલવાનું કાવતરું કરી રહી છે। એટલે મારો પ્રશ્ન, શું આયોજન છે આજે પિયુષ પટેલ અને જે નેતાઓને લઈને આજે પોલીસ અમે પહોંચી એસપી કચેરી? અમારી લીગલ ટીમ સાથે અમે બધી જે આમાં કાર્યવાહી કરવાની છે એના માટે અમે બધી એની તૈયારી કરી દીધી છે। આજે 2 વાગે જ્યુડિશિયલ કોર્ટમાં એમને હાજર કરવાના છે। જોઈએ છે શું થાય છે। બાકી આગળ જે પણ કંઈક ન્યાય મેળવવા માટે જે કંઈક પ્રોસેસ કરવાની હશે એમાં અમારી લીગલ ટીમ સાથે જ છે અને એના માટે અમે આગળ બનતી બધી જ કાર્યવાહી કરીશું। ચોક્કસથી ખૂબ ખૂબ આભાર, તમે જોડાયા ને આ મુદ્દે પ્રતિક્રિયા આપી। આપણે સાંભળ્યા હતા આદિવાસી નેતા સંદીપ વસાવા, તેઓએ મોટો ઘટસ્ફોટ કર્યો છે, સાથે જે તેમના નેતાઓની ધરપકડ કરવામાં આવી છે તેને લઈને તેમણે નારાજગી પણ દર્શાવી છે।
ને જે રીતે નર્મદા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત ભરૂચની કેટલીક આમ આદમી પાર્ટી આ વખતે બનાવી છે તેની ખાર રાખીને, તેની દાજ રાખીને આ રીતના ષડયંત્રો થતા હોય તે પ્રકારના આરોપો તેમણે કરતા રાજકારણ ગરમાયું છે. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે તમારી નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઈક કરો, શેર કરો.